આપડા પપ્પા રાજકોટ ગયા એટલે આપણે આખો દી દુકાને બેહવાનો પછી તો દુકાને બેહી ગયા. આપડા પ્રદીપ માસા ભાવનગર જાય પછી તો રેલવે સ્ટેશને મૂકવા આવી ગયા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજ આખો દી દુકાને બેહવાનું હોય પછી તો મોટી દુકાને બેહવા આવતા. સવારમાં દુકાન ખોલી એટલે દુકાનને સાફ કરવાની હોય પછી તો હાથમાં ગાભો લીધો ને 130 ની સ્પીડમાં દુકાન સાફ કરી નાખી. દુકાને નાળિયેર નહોતા, નાળિયેર લેવા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા નાળિયેર લેવા. આવતરે નાળિયેર લેવા, ગાડીમાં નાળિયેર મૂક્યા, ગાડી કાઢી નીકળી ગયા પાછા દુકાન બાજુ. નાળિયેર નો કોથળો લઈને દુકાને આવી ગયા પછી તો દુકાને બેહી ગયા. બપોરનો 1 વાગી ગયો, દુકાન બંધ કરી દીધી કારણ કે ઘરે જમવા જવાનું હોય પછી તો ઘરે જમવા વહી ગયા. આવતરે હું આપડા કાકા જમવા બેહી ગયા પછી તો જમી લીધું ને બપોરે 2 વાગી ગયા. દુકાન ખોલી નાખીને દુકાને બેહી ગયા. પ્રદીપ માસાને ભાવનગર જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા રેલવે સ્ટેશને મૂકવા. આવતર્યા પ્રદીપ માસાને રેલવે સ્ટેશને મૂકવા ઉતારી દીધા પછી તો ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. દુકાને આવ્યા હતા આપડા ભોલા કાકા આવ્યા હતા પછી તો ભોલા કાકા હુવાણું કર્યું દુકાને બેહી ગયા. સાંજના 100 વાગી ગયા ને આપડા પપ્પા દુકાને આવી ગયા, દુકાને બેહી ગયા. આપડે હવે છૂટા થઈ ગયા. ઘરે આવીને પછી તો આપડા પાલુબેન ને પ્રશ્ન પૂછો, જવાબ આપી જો. હાલો, તાર વર્ષા માસીન ઘર જવું છે? વર્ષા માસીન ઘર જવું છે? નિશાળનું થોડું ઘણું લેસન બાકી હતું, પાકી બહુ બાકી હતી પછી તો લખવા બેહી ગયા. સાંજના 11:15 વાગવા આવી ગયા ને અમારા પાલુબેન જાગે છે. તમે બધા ફોલો તો કરી નાખો.